સ્વતંત્રતા એ મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે, તેમ છતાં પણ આ તબક્કે સરકારની લગામ એ કોંગ્રેસને આપવી એ લાખો ભૂખ્યા માનવીઓની મંઝિલને સિદ્ધાંત વિહોણા, રીતભાત વિહોણા હાથમાં સોંપવા જેવું છે. પાણીની એક બોટલ કે પાઉનો એક ટુકડો પણ કરવેરામાંથી છટકી શકશે નહીં, માત્ર હવા જ સહેલાઈથી મળશે. અને આ લાખો ભૂખ્યા માનવીઓનું લોહી મિસ્ટર એટલેના માથા પર લાગશે. ભારત મામૂલી રાજકીય બાબતોમાં ખોવાઈ જશે. ફિલોસોફી અને રાજકીય કુનેહની સરહદમાં પ્રવેશતા તેમને હજુ વર્ષો લાગશે. આજે આપણે હિન્દ સરકારને લગામ માત્ર થોડો પણ વધુ બોજ સહન ન કરી શકે તેવા માણસોને સોંપીએ છીએ કે જેમનો થોડા વર્ષો બાદ પત્તો પણ લાગવાનો નથી. રાજાજી 24 ડિસેમ્બર 1922 એ કારાવાસ દરમિયાનની વાત છે. સ્વરાજ આજે જ કે લાંબા સમય સુધી પણ ચાલુ રાજ્ય કરતાં બહુ સારું હોવાનું નથી. સ્વરાજ્ય થયું એટલે લોકો એકદમ સુખી બની જવાના નથી, એટલું આપણે સૌએ જાણી લેવું જોઈએ. સ્વતંત્ર થઈશું તેની સાથે જ ચૂંટણીમાં રહેલા બધા જ દોષો, બધા જ અન્યાય અને બધા જ શ્રીમંતોની સત્તા અને જુલમ તેમજ વહીવટની બિનાવડત એ બધું જ આરપણા પર ચઢી બેસવાનું. અને આ જંજાળ ક્યાંથી આવી પડી એમ આપણને લાગવાનું છે. લોકો અફસોસની સાથે ગયા દહાડા યાદ કરશે કે આ કરતાં તો પહેલાં વધારે ન્યાય હતો, આના કરતાં તો વધારે વહીવટ સારો હતો, ઘણી શાંતિ હતી અને અમલદારોમાં ઓછા વત્તા પ્રમાણમાં પ્રામાણિકતા તો હતી જ હતી. લાભ એટલો જ થયો હશે કે એક જાતિ તરીકે આપણા માથેથી અપમાન એ ગુલામીનું કલંક ઉતરશે. આખા દેશમાં નૈતિક કેળવણીનો પ્રચાર કરીએ તો જ આશા છે. તેનાથી લોકો બચપણથી શુદ્ધ આચરણ, ઈશ્વરનો ડર અને પ્રેમ ભાવના ખીલવશે. સ્વરાજ્ય સુખ આપનારું ત્યારે જ થશે જ્યારે આપણે આ કાર્યમાં ફતેહમંદ થઈશું. અન્યથા તો સ્વરાજ એ ધન અને સત્તાના ઘોર અન્યાયો સાથે જુલમનો ભરેલો એક ઘોર નરકાવાસ હશે. હવે વિનોબા ભાવેએ શું વિચાર્યું હતું તેના પર પણ એક નજર નાખી. મને ઘણીવાર થાય છે કે 15 ઓગસ્ટ એ આપણી સ્વતંત્રતાનો દિવસ છે કે આપણી પરતંત્રતાનો. હું જોઉં છું કે હિન્દુસ્તાનમાં જ્યારથી સ્વરાજ્ય આવ્યું છે ત્યારથી ગુલામી આવી છે. હવે જે કંઈ પણ થશે તે સરકાર કરશે, આવી મનોવૃત્તિ લોકોની થઈ ગઈ છે. સ્વરાજ્ય મળ્યા પહેલાં જે સંસ્થાઓ સ્વતંત્ર રીતે પોતાના પગ પર ચાલતી હતી તે આજે સરકારને આધીન અને સરકાર આશ્રિત બની ગઈ છે. સ્વરાજ્ય પહેલાં ગુજરાતમાં મોટી રેલ આવી. સરદાર પટેલ તુરંત દોડી ગયા અને રાહતનું કામ ઉપાડી લીધું. ત્યાં સુધી અંગ્રેજ સરકાર ચૂપ બેઠી હતી. પણ જ્યારે લોકોએ રાહત કાર્ય ઉપાડી લીધું ત્યારે લજ્જિત થઈને એ અંગ્રેજ સરકારે પણ કાંઈક કર્યું. આ ચિત્ર સ્વરાજ્ય પહેલાંનું છે, પણ સ્વરાજ્ય પછીનું ચિત્ર કેવું હશે? બિહારમાં મોટી રેલ આવી. મારી પદયાત્રા ત્યારે ત્યાં કમર સુધીના પાણીમાં ચાલુ હતી. હું લોકોને રેલ રાહતના કામ અંગે પૂછતો હતો અને જવાબ મળતો કે અમે શું કરી શકીએ, એ તો સરકારનું કામ છે. હવે તમે જ કહો કે સ્વરાજ્ય એટલે શું? સ્વરાજ્ય એટલે લોકોનું ગુલામ થવું, અનાથ બનવું અને પોતે કંઈ સ્વતંત્ર પુરુષાર્થ કરી શકે છે એવું ન અનુભવવું. બસ બધું સરકાર જ કરે તેમ માનવું, તેનું જ નામ સ્વરાજ્ય. હવે ગોંડલ નરેશ ભગવતસિંહજીની વાત પણ સાંભળી લઈએ. ગોંડલ નરેશ ભગવતસિંહજી રાજાશાહીમાં મહાન પુષ્પ હતું. તેમણે તેમના રાજ્યમાં સર્વત્ર પ્રજાને સુખી અને સમૃદ્ધ કરી હતી. તેમના રાજ્યમાં 1 આને શેર શુદ્ધ ઘી મળતું અને 1 રૂપિયે મણ ચોખા મળતા. બ્રિટિશ રાજ હોવા છતાં પણ તેની કોઈ પણ અસર ત્યાંની પ્રજા ઉપર વર્તાવવા ન દીધી. એકવાર તે ગાંધીજીને મળ્યા. તેમણે ગાંધીજીને આઝાદીની ચળવળ સમેટી લેવા જણાવ્યું. તેમનું કહેવું એ હતું કે આઝાદીને પચાવવા જેટલી,
પરિપક્વ ભારતીય પ્રજા હજી નથી. હાલ ભલે બ્રિટિશરોનું રાજ કહે, સમય આવીએ ત્યારે દેખા જાયગા. હાલ તો પોતાના રાજ્ય જેવી સોંઘવારી આખા દેશમાં થાય તે અંગે સજ્જડ પ્રયત્નો કરવા જોઈએ. કમનસીબે ગાંધીજીના મનમાં એ વાત ઉતરી નહીં અને ગાંધીજી સ્વભાવે હઠ્ઠી હતા. એ હઠ આડી આવી અને ગાંધીજી આઝાદી મેળવવા ઉતાવળા થયા હતા. તેમની એ અધિરાયનું મૂલ્ય કેટલું બધું ચૂકવાઈ રહ્યું છે. હવે ખુદ ગાંધીજીની વાત કરું તો તે પોતે પણ આવનારી આઝાદીના કટુ પરિણામોને જોઈ ગયા હતા. તેમના હિન્દુ સ્વરાજ્ય પુસ્તકમાં કેટલાક તેવા અવતરણો પણ વાંચવા મળે છે. જેમાંનું પહેલું, ગાંધીજીને આઝાદી મેળવીને ગ્રામ સ્વરાજ ખપતું હતું. દરેક ગામડું સ્વાવલંબી બને અને એ જ તેમનું સ્વરાજ હતું. આ વિષય ઉપર તેમણે ઊંડું ચિંતન કર્યું હતું. જો તેમના સ્વપ્નનું ગ્રામ સ્વરાજ આવ્યું હોત તો દેશની અને પ્રજાની રોનક સાવ અનોખી જ હોત. નહેરુ જેવા પશ્ચિમની ઢબના ઉછેરવાળા માણસોને ગાંધીએ પોતાની પડખે રાખવાથી એ માણસોએ ગ્રામ સ્વરાજના એમના એ સ્વપ્નના ક્રૂરતા સાથે મસ્કરી અને મજાક કરવા સાથે ફૂરચા ઉડાવી દીધા. આઝાદીની ચળવળના તે સમયના એ યશસ્વી ગાંધીજીના અનુયાયીઓને તો પશ્ચિમી ઢબનું એ બ્રિટિશ પાર્લામેન્ટરી પદ્ધતિનું સ્વરાજ જ જોઈતું હતું. ગાંધીજીએ કહ્યું છે કે જો બ્રિટિશ પાર્લામેન્ટરી પદ્ધતિનું સ્વરાજ એ હિન્દુસ્તાનમાં આવશે તો થોડાક જ વર્ષોમાં હિન્દુસ્તાન પાયમાલ થઈ જશે. ગમે તેમ પણ એ સ્વરાજ આવ્યું. ગોરાઓએ લશ્કરી થાણા ઉઠાવી લીધા. તે સમયે ગાંધીજી બોલ્યા હતા કે લશ્કરી થાણા તો ઉઠી ગયા, પણ જો આર્થિક થાણા નહીં ઉઠી જાય તો આ દેશ પાયમાલ થઈ જશે. અને આ શબ્દો કેવા સાચા પડી ગયા છે. ગાંધીજીએ માન્ચેસ્ટરના વિદેશી માલની હોળી કરીને ઉપર સજ્જડ ભાર મૂક્યો હતો. આજે તેમની 125મી જયંતિ રાષ્ટ્રભરમાં ઉજવવા નીકળેલા એ દંભી, દુષ્ટ અને સત્તા લંપટ નરસિંહ રાવો અને મનમોહન સિંહોએ વિદેશીઓને વેપાર કરવા આવવા માટે ભારતના દ્વાર એકદમ ખુલ્લા કરી દીધા છે. આર્થિક ઉદારીકરણ દ્વારા તેઓએ આ દેશને અને તેની પ્રજાને, તેના વેપારીઓને ભૂખ્યા વરુઓની સામે ફાડી ખાવા મૂકી દીધા છે. વિદેશી કંપનીઓને પ્રવેશ આપતો ગેટ કરાર આ દેશના પરંપરાગત અને નૂતન તમામ ધંધાના વેપારીઓને સ્પર્ધામાં ઘોર પરાજય આપીને ભિખારી બનાવી દેશે. આ દેશનો સમગ્ર ધંધો પશ્ચિમના ગોરાઓ પાસે છેવટે ચાલી જશે. આ દેશ તેમનો ગુલામ બની જશે. આર્થિક ઉદારીકરણ દ્વારા દેશની પ્રજા કેવી પાયમાલ થાય છે તેનું ઉઘાડું દ્રષ્ટાંત જોઈતું હોય તો મેક્સિકો તરફ નજર કરજો, બધું જ બરાબર સમજાઈ જશે. અરે, આ દેશદ્રોહી ગુંડા રાજકારણીઓએ ભારતની જમીનો પણ જાપાન અને જર્મની વગેરેને વેચવા કાઢી છે. હમણાં થોડા જ સમય પહેલાં હરિયાણામાં જાપાને 1000 એકર જમીન ખરીદી. હવે ત્યાં સાર્વભૌમ જાપાનની સ્થાપના થશે. એ જ રીતે સાર્વભૌમ જર્મની, સાર્વભૌમ અમેરિકા વગેરે ગોઠવાતા જશે. ત્યાંનું ચલણ અને ત્યાંનું વલણ, ત્યાંનું લશ્કર, ત્યાંનો વહીવટ તમામ તેમના રાષ્ટ્ર પ્રમાણેના રહેશે. હાય રે હાય, હવે સાર્વભૌમ જાપાનને એ દિલ્હી ઉપર એટમ બોમ્બ નાખવો હશે તો કેટલી સેકન્ડ થશે? આ બધું જોઈને કોકે કહ્યું છે કે સારું થયું કે બાપુ આ આઘાત ઉપર આઘાત ફટકારનારું જોવા માટે જીવતા જ ન રહ્યા. પોતાના નામે ચરી ખાનારા એ નહેરુ વગેરે કોંગ્રેસીઓની ઘણી બધી ચાલ અને ચલગતથી તે લોકોના ભયંકર આડંબરો, માનાંશસા, સત્તા લાલસા, સ્વાર્થાંધતા વગેરે જોઈને ગાંધીજીને ઉબકા આવતા હતા. તેથી જ તે અંતરંગ રીતે અત્યંત દુઃખી હતા અને ઉદ્વિગ્ન રહેતા હતા. તેમની આપસી નિંદા, અદેખાઈ અને ઈર્ષ્યાથી તેઓ પૂરા વાકેફ હતા.
અને મૃત્યુના 2 જ કલાક પૂર્વે આવી બાબત માટે તેમણે નહેરુ અને સરદારની સાથે ગંભીર મીટિંગ પણ કરી હતી. નહેરુની વિદેશ પરસ્તી કાતિલ હતી અને સરદાર વલ્લભભાઈ અણિશુદ્ધ સ્વદેશ દાઝના માનવ હતા. સુભાષ પણ સરદારના જ નાના ભાઈ હતા. ગાંધીજી નહેરુની અવળગ નીતિઓને જાણતા હોવા છતાં તેમને દૂર કરી ન શક્યા. તેમને જ પોતાના વારસદાર બનાવ્યા. તેમની સામે પડતા એ સુભાષમાં અપ્રતિમ શક્તિનો અને સૂઝનો ભંડાર દેખાવવા છતાં પણ તેમની તરફ ગાંધી કાતિલ ઈર્ષ્યાથી પીડાતા રહ્યા. તેમને હંમેશ અપમાનિત કરતા રહ્યા. અને આ બધાની પાછળ ગાંધીના અંતરમાં અવળી રીતે જડાઈ ગયેલો એ નહેરુ પ્રત્યેનો ઉત્કટ રાગ હતો. તેને ઓળખવામાં થયેલી તેની પોતાની જ ભૂલ હતી. પોતાના ઉત્તરાધિકારી તરીકે સાવ અયોગ્ય માણસની પસંદગી કરીને ગાંધીજીએ પોતાના જીવનની પ્રથમ હરોળમાંની એક ભૂલ કરી છે. ગાંધીજીએ કોંગ્રેસી જનોને કેટલી વાર કહ્યું હતું કે તમે આઝાદી મેળવી છે તો હવે તમારું કામ પૂરું થયું છે. તમે આ સંસ્થાનું વિસર્જન કરી નાખો, નહીં તો તમારી સત્તા લાલસા તમને અને આ દેશને પારાવાર નુકસાન કરશે. મુસ્લિમોને પાકિસ્તાન ઝટપટ દઈ દેવાની એ માઉન્ટ બેટનની યોજના નીચે નહેરુ અને સરદારે ગાંધીની અવગણના કરીને પણ જે સહી કરી દીધી તેની પાછળ તે બધાની વૈભવપૂર્ણ લાલસા જ કારણભૂત બની છે. ગાંધીજીએ તે લોકોની બગડતી જતી એ જીવનશૈલીને જોઈને કહ્યું હતું કે જો તમે કોંગ્રેસીઓ સત્તાના સ્થાનોની લાલસા નહીં છોડો તો પ્રજા તમને ધોળી ટોપીવાળાઓને વીણી વીણીને મારશે. અને મને આજે એવો વિચાર આવે છે કે ગાંધીએ આ વાત તેમના ધોળી ટોપીવાળાઓને કહીને ચૂપ કેમ બેસી ગયા? શા માટે તેમણે જ કોંગ્રેસ સંસ્થાનું વિસર્જન ન કર્યું? કોંગ્રેસના સભ્યોમાં સ્વભાવથી ખૂબ જ સુંદર, રાષ્ટ્રને સર્વથા વફાદાર અને ગાંધીના પગલે પગલું ભરનારા એ નખશીશ સ્વદેશી માણસો એટલે કે રાજાજી, વલ્લભભાઈ, જયપ્રકાશ, લોહિયા, રાજગોપાલાચારી, કૃપલાણી, મોરારજી દેસાઈ વગેરે ઘણા બધા હતા. પણ નહેરુના વિરાટ પડછાયાની આડસમાં તે બધા જ દબાઈ ગયા. ગાંધીએ તે બધાને નહેરુથી હેઠ કરી દીધા. નખશીશ પશ્ચિમ ઢબના ઉછેરવાળો એ પશ્ચિમની જીવનશૈલીને ચાહનારો માણસ, આર્યવર્તની મૂલનિષ્ઠ એ સંસ્કૃતિની હાંસી ઉડાવતો માણસ, માંસાહાર અને તેમાંય ગોમાંસ જેને અતિ પ્રિય હતું તે માણસ, એડવીના વગેરે કેટલી રૂપસુંદરીઓ સાથે સૈયાસંગ કરતો માણસ, સુભાષ બોઝ જેવા કેટલાય અત્યંત સમર્થ માણસોને સત્તાની એડી નીચે કચડી નાખતો એ માણસ, આવા માણસને ગાંધીજીએ હિન્દુસ્તાનની ધુરા સંભાળવા માટે પોતાના વારસદાર તરીકે જાહેર કર્યું. આ ભૂલ એટલે હિમાલય જેવડી ભૂલ. આ માણસના કેટલાક ભયાનક કાર્યો પર એક નજર કરીએ. પહેલું, ભારતના 2 ટુકડા કર્યા. બીજું, કાશ્મીર બાબતે સરદાર વિરુદ્ધ લીધેલો એ નિર્ણય. ત્રીજું, કાશ્મીર માટેની 370મી કલમ. ચોથું, હિન્દી કોડ બિલ. પાંચમું, મુસ્લિમોનું તૃષ્ટિકરણ. છઠ્ઠું, ચીન સામે ઘોર પરાજય. સાતમું, વિદેશી જીવનશૈલી અને વિદેશ પરસ્તી. આઠમું, હિન્દુ પ્રજાના ધર્મો પ્રત્યે સુગ વ્યક્ત કરતી એ બિન સાંપ્રદાયિકતા સિદ્ધાંતનો કાતિલ પ્રેમ. નવમું, સરદાર, સુભાષ, રાજાજી, મોરારજી એવા સનિષ્ઠ માણસો તરફ ઈર્ષ્યા પ્રેરિત નફરત. દસમું, વારસાગત શાસનની ઈચ્છા. અસ્તુ નહેરુ જ નહીં, નહેરુ વંશ સમસ્ત આ દેશની પ્રજાનું કારમું અહિત કરવામાં રીતસર નિમિત્ત બનતો આવ્યો છે અને હજુ તો ભાવિ બાકી છે. શું થશે આ હિન્દુસ્તાનનું? ગાંધીજીને આઝાદી પહેલાં જ ગંધ આવી ગઈ હતી કે આઝાદી અર્થશૂન્ય બની જવાની છે. એના મીઠા ફળ હવે પ્રજાને આરોગવા નથી મળવાના. આ વાતનો અણસાર તેમણે કોઈ ગામડામાં ભેગા થયેલા લોકો સમક્ષ આપ્યો પણ હતો. ગાંધીજીને વીંટળાઈ વળેલા લોકોએ તેમને પૂછ્યું કે બાપુ, હવે આઝાદી ક્યારે મળશે?
જલ્દી મળે તો વધારે સારું. બાપુએ તેમની આગવી શૈલીની તળપદી ભાષામાં ઉદાસ મુખે કહ્યું કે ભાઈઓ, હવે આઝાદી મળે કે ન મળે, બધું જ સરખું થઈ ગયું છે. મારી આ વાત તમને જરાક વિસ્તારીને સમજાવું છું. તમારા ગામની પાસે એક મોટું જંગલ છે. ધારો કે ત્યાંનો કોઈ પણ વાઘ માણસ ખાવ બની ગયો. તમે બધાએ તેને ખતમ કરવાનો એક દી વિચાર કર્યો, પણ વાતમાં ને વાતમાં વર્ષો વહી ગયા. એટલામાં પેલા વાઘે બીજા ઘણા બધા બચ્ચાને જન્મ દઈ દીધો. એ વાઘ જેવા મોટા બનવા લાગ્યા. હવે તમે મને કહો કે પેલા મોટા વાઘને મારી નાખવાનો કોઈ અર્થ રહે ખરો? કેમ કે એ મરશે તોય એણે ઘણા બધા પેદા કરી દીધા છે. વાઘ આપણા ગ્રામજનોને મારતા જ રહેવાના છે. આ ઉપરથી મારે તમને એ વાત કરવી છે કે વિદેશી ગોરાઓને આપણે દરિયા પાર ધકેલી મૂકીએ તો પણ તેમણે મેકોલે શિક્ષણ દ્વારા જે લાખો દેશી ગોરાઓ પેદા કરી નાખ્યા છે, તેઓ જ આપણી પ્રજાને ચૂંથી નાખશે, આપણી પ્રજાને રીબાવશે, મારશે અને અંતે મારી નાખશે. હવે આ સ્થિતિમાં આઝાદી આવી કે આઝાદી ન આવી, તેમાં ફરક શું પડશે? ગ્રામજનોને ગાંધીજીએ કહેલી આ વાતના પ્રત્યેક શબ્દમાં તેમના અંતરમાં ઘોળાતા એ દુઃખનું પ્રતિબિંબ પડે છે. તેમની વાત આજે અક્ષરશઃ સાચી પડી છે. આખા દેશને દિવાળીઓ બનાવીને, પરદેશીઓ વિશ્વ બેંક વગેરેનો ગુલામ બનાવીને, સ્વિઝ બેંકોના પોતાના ખાતાઓને ફાટ ફાટ કરી મૂકનારા ભ્રષ્ટાચારી, દુરાચારી, પ્રજાહિત પરાડમુખ, સ્વાર્થી, કપટી, વિલાસી તમામ રાજકારણીઓમાં કોઈ વિદેશી ગોરો નથી. એ બધા જ દેશી ગોરા છે. તેઓ રાજકારણી ભલે કહેવાતા હોય, પણ લગભગ તમામ એક નંબરના ગુંડા, ખૂની અને માફિયા છે. તેમની વાસનાઓનો કોઈ જ અંત નથી. તેમની સત્તા લાલસા અદમ્ય છે. તેમનો દેશદ્રોહ આસમાનને આંબ્યો છે. ભૂખ્યા વરુ કરતાં પણ ક્રોધાંત બનેલા ઝેરી સાપ કરતાં, વિફરેલા વાઘ કરતાં, તોફાને ચડેલી કોઈ રમણી કરતાંય આ લોકો સૌથી વધુ ખતરનાક બની ચૂક્યા છે. આવા જ દેશી અંગ્રેજોને ભેગા કરીને ભારતનું પ્રજાસત્તાક બંધારણ ઈસવીસન 1950ની સાલમાં ડૉક્ટર આંબેડકરના અધ્યક્ષપણા નીચે ઝટપટ પસાર કરી દેવાયું. ભારતીય પ્રજાના પરંપરાગત સાચા પ્રતિનિધિઓ તો સંતો છે. તેમને કોઈને તે બંધારણ સભામાં બોલાવાયા નથી. વિશિષ્ટ સજ્જનોને આમંત્રાયા નથી. ભારતીય પ્રજાના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ અહીં રખાયું જ નથી. લોર્ડ માઉન્ટ બેટન, નહેરુ અને આંબેડકર વગેરે વિદેશી ગોરાઓના એજન્ટ એ દેશી ગોરા હતા. તેઓ તો તેમના માલિક વિદેશી ગોરાઓના હિતમાં જ સઘળું કામ કરે. આથી જ ભારતીય પ્રજાના સંતો, શંકરાચાર્યો વગેરેને આમંત્રણ ન જપાય ને. આવા એક તરફી માણસો દ્વારા બંધારણ ઘડાઈ ગયું. એક સ્થળે ડૉક્ટર આંબેડકરે કહ્યું છે કે આ બંધારણ સભાનો હું તો માત્ર રબર સ્ટેમ્પ પ્રમુખ હતો. બંધારણના તૈયાર થયેલો કાચો ખરડો ગાંધીજીની પાસે મુકાયો ત્યારે તેની ઉપર નજર ફેરવીને તેમણે પોતાની લાક્ષણિક શૈલીમાં કહ્યું હતું કે આ તો સીતા મૈયાને વિદેશી ફ્રોક પહેરાવાયું છે. આમાં મૈયા ક્યાંય જણાતા નથી. આ બંધારણથી પણ ગાંધીજીની આઝાદી પછીના એ સુવર્ણકાલીન ભારતની કલ્પના કડડભૂસ કરતી તૂટી પડી હતી. બંધારણની વાત આવી છે તો પ્રસંગત તે અંગે થોડીક વાત કરું. જ્યારે ગોરાઓ આખા વિશ્વમાં ઈસાઈ ધર્મ અને ગોરી ચામડીનું જ અસ્તિત્વ રાખવાની મુરાદથી દરેક યોજના ઘડતા હોય, ત્યારે ભારતનું પ્રજાસત્તાક બંધારણ પણ તે જ સાગર તરફ જતી નદી હોય તે સ્વાભાવિક છે. વિશ્વમાં ગોરાઓ અને મુસ્લિમોની વસ્તી બેફામ વધી રહી છે. વસ્તી નિયંત્રણના સાધનો વાપરવાનો તે બે કોમમાં સખત પ્રતિબંધ છે. વળી મુસ્લિમો તો 4 સુધી પત્ની પણ કરી શકે, એટલે 4 પત્નીઓ દ્વારા એક પુરુષ આપણે 5 અને આપણા 25નો લક્ષ્યાંક રાખે તોય તેને વાંધો ન આવે. આ બે પ્રજાની વચ્ચે થનારા વિશ્વ યુદ્ધમાં
બેયનો મોટો સંહાર થવાનો છે. મુસ્લિમ પ્રજા સાથે ચીનની પણ વધુ વસ્તીવાળી પ્રજા યુદ્ધમાં જોડાવવાની છે. ગોરાઓ તે બંનેનો સર્વનાશ કરશે. હા, પણ તેમાં ગોરાઓનોય મહાનાશ તો થવાનો જ થવાનો. આ ગોરાઓ પોતાની વધતી જતી વસ્તી અન્ય રાષ્ટ્રોમાં ઠાલવીને વસ્તી વધારાનો પ્રશ્ન ઉકેલવા માંગે છે. આથી જ તેમણે અન્ય રાષ્ટ્રોનો એ રીતે જ કબજો લેવો પડે કે તેમની સાથેના યુદ્ધમાં માનવ પ્રજા તમામ ખતમ થઈ જાય અને તે દેશ આંખોને આંખો તેમના કબજે આવી જાય. તે દેશને લગીર પણ નુકસાન ન થાય. આવું તો જ બની શકે જો બોમ્બ યુદ્ધ એટલે કે શસ્ત્ર યુદ્ધ ન થાય. આવી સિદ્ધિ હાંસલ થાય માટે ગોરાઓએ જ્યાં જ્યાં દેશી ગોરા પેદા કર્યા છે તેમના દ્વારા જે પણ બંધારણ અને જે પણ શિક્ષણનો ઢાંચો ગોઠવાયો તે એવો જ રહ્યો કે જેનાથી દેશ આબાદ અને આબાદ વધુને વધુ આબાદ થઈ જાય, પણ દેશની પ્રજા તથા તેની ધર્મ સંસ્કૃતિ બરબાદ થઈ જાય અને ખતમ થઈ જાય, સાવ નબળી પડી જાય. ભારતનું પ્રજાસત્તાક બંધારણ અને ભારતમાં દાખલ કરાયેલું એ મેકોલે શિક્ષણ બેના ઢાંચા આવા જ પ્રકારના છે. 50 વર્ષ પહેલાં જે પણ પૂર્વજો થયા તેમણે આજે આ ધરતી ઉપર ઊભા થયેલા અદ્યતન નગરો ગાંધીનગર, હરિયાણા, ચંડીગઢ, ન્યૂ દિલ્હી વગેરે કદી પણ જોયા ન હતા. તેમણે લાખો કિલોમીટરના આસ્ફાલ્ટ રોડો, ઉદ્યોગ નગરો, ગગનચુંબી એપાર્ટમેન્ટો, ફ્લાયઓવર બ્રિજો, ઉકાઈ વગેરે ડેમો, હજારો કિલોમીટરની નહેરો અને વૈજ્ઞાનિક મહાલયો વગેરે કશું પણ જોયું ન હતું. આ બધાના કારણે ભારતીય પ્રજાના લોહી, ભારતીય પ્રજાના પસીના અને તેમના પૈસાથી તૈયાર થયેલો આ દેશ કેટલો બધો આબાદ અને અદ્યતન એટલે કે અલ્ટ્રા મોડર્ન અમેરિકા બની ગયો છે. સાચે જ દેશ આબાદ થયો છે, પરંતુ ભારતીય પ્રજા વધુને વધુ ગરીબી, બેકારી, બીમારી, મોંઘવારી અને ગુલામીમાં ફસડાઈ પડીને બરબાદ થવા લાગી છે. ઓછામાં ઓછી 80% પ્રજા તો સાવ ભિખારી બની ગઈ છે અને ભૂખમરામાં સપડાય છે. ભારત જાણે કે બીજું સોમાલિયા બની ગયું છે અને જે બાકીની સુખી ગણાતી 20%ની પ્રજા છે તે ધીમે ને ધીમે વધુ સુખી થતી જઈને ડિપ્રેશન, ડ્રિંક્સ, ડ્રગ્સ, ડિસ્કો વગેરેમાં ફસડાઈ પડીને બરબાદ થવાની છે. ધન અંગેના તમામ દોષો તેને પણ ઘેરી લેવાના છે. તો હવે સવાલ થાય છે કે પ્રજા વિનાના એ અલ્ટ્રા મોડર્ન બનેલા ભારત દેશનો ભોગવટો કોણ કરશે? બસ આથી સુંદર સવાલનો જવાબ એ છે કે પેલા લુચ્ચા, કૂડ કપટ સુરા, ક્રૂર અને ધર્મજનૂની ઉપભોક્તાવાદીએ ગોરા અંગ્રેજો તે લોકો વિશ્વના એવા બધા જ દેશોનો કબજો લેશે, ત્યાં કાયમી વસવાટ કાયમ ખાતે પોતાનું રાજ સ્થાપી દેશે. એ વખતે એમની સામે વિદ્રોહ કરવા જેટલી શક્તિ કોઈ દુબળી જાત જેવા બની ગયેલા ભારતીય વગેરે પ્રજાજનોમાં નહીં હોય. અરે આંગળી કરશે તો આંગળી કપાશે, માથું ઉચકશે તો તત્ક્ષણ ધડથી છૂટું થશે. ગોરાઓએ સ્વરાજ આપ્યું એ વાક્યમાં રહેલા સ્વરાજ શબ્દનો અર્થ આ કરવો કે તેમનું પોતાનું રાજ એટલે સ્વરાજ તૈયાર કરવા તમને સોંપ્યું. હવે કદાચ સમજાશે કે સ્વરાજ એ શું છે, તેનું આંદોલન કોણે કર્યું અને તે કોના લાભમાં થયું, ગાંધીજીને તેમાં કેવા ફસાવાયા અને તેમની ધાર્મિકતાનો કેવો ગેરલાભ ઉઠાવાયો. હવે સમજાશે કે સ્વરાજ ભારતની પ્રજાએ મેળવેલી વસ્તુ નથી, પણ ભારતને ગળે ફીટ કરાવી દેવાયેલો લોખંડી ગાળીઓ છે. ઈસવીસન 1947ની સાલની એ 15મી ઓગસ્ટે ભારતીય પ્રજાને આઝાદી મળી એવું જે કહેવાય છે તેને હું બીજી રીતે અવશ્ય સ્વીકારું છું. ભારતીય પ્રજા આજ સુધી માતા પિતાના નિયંત્રણને લગ્ન આદિ દરેક વાતે સ્વીકારતી હતી, તેમાંથી હવે તેને આઝાદી મળી. ભારતીય પ્રજા ઈંડા, માંસ વગેરે અભક્ષ્ય પદાર્થો ખાઈ ન શકતી.
હવે તે બધું જ ઝાપટવામાં તેને આઝાદી મળી. હા, આ મળી છે સાચી આઝાદી. ભારતીય પ્રજા કોઈ પણ પરિણીત સ્ત્રીને છૂટાછેડા દઈ શકતી ન હતી. હવે લગ્નેતર સંબંધો કરવા સુધીની બધી જ બાબતમાં તેને આઝાદી મળી. મા બાપોને ઘરડા ઘરો ધકેલી દેવાથી સંતાનોને ઘોડિયા ઘરોમાં મૂકી દેવા સુધીની બધી જ વાતે આ દેશને આઝાદી મળી. જે નારીના અંગને, અરે અંગ તો છોડો, અંગૂઠા કે આંગળીને સૂર્ય પોતાના કિરણો વડે સ્પર્શી શકતો ન હતો, એવી નખશીશ વસ્ત્રધારીણી સ્ત્રીને પોતાના અંગો પંગો વધુને વધુ ખુલ્લા કરીને ફરવાની વાતને આઝાદી મળી. ગર્ભપાત, માંસાહાર, વિદેશી જીવનશૈલી, પુનર્લગ્ન, મુક્ત સહચાર, જાતીય જીવન, આજીવન કૌમાર્ય, મૈત્રી કરાર, અન્યાય પ્રાપ્ત ધનની કમાણી, મૂલ્યોનો નાશ, મર્યાદાઓનો નાશ, મર્સીફુલ ડેથ, નારી સ્વચ્છંદતા, જ્ઞાતિ જાતિ આદિના નિયંત્રણો વગેરે ઘણી બધી વાતોમાં આ ભારતીય પ્રજાને ખરી આઝાદી મળી. આવી આઝાદી જો એ આઝાદીનું સ્વરૂપ હોય તો કોઈ પણ સમજદાર દેશપ્રેમી તેને કદી પણ ઈચ્છે નહીં. ગાંધીજીને શું જોઈતું હતું અને તે શું મેળવી આવ્યા, તેમને ક્યાં જવું હતું અને તે ક્યાં જઈ ચડ્યા. આ આઝાદીની આ રીતે ઊંડાણથી વિચારણા કરશો તો તરત એ વાત સમજાઈ જશે કે પરંપરાગત મૂલ્યો, મર્યાદાઓથી સુશોભિત, સમુજ્જવલ, સર્વાંગ સુંદર ભારતનું માળખું તૂટી પડ્યું છે. ભારત એ હવે ભારત રહ્યું નથી. હિન્દુસ્તાન એ હવે હિન્દુસ્તાન રહ્યું નથી. હા, એક વાત નિર્ભીકપણે દેશી વિદેશી ગોરાઓએ જાહેર કરી દીધી છે, પણ હજી પણ લોક નજરે તે ચડી હોય તે જણાતું નથી. દેશી અંગ્રેજોના સર સેનાપતિ નહેરુ દ્વારા ભારતને ઇન્ડિયા જાહેર કરેલ છે. ઈસવીસન 1947 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ ભારતને આઝાદ કર્યાની એ હર્ષભરી ચીસ નહેરુએ જ્યારે દિલ્હી રેડિયો સ્ટેશનેથી પાડી ત્યારે તે બોલ્યા હતા કે નાવ ઇન્ડિયા ઇઝ ફ્રી. અને ભારતના પ્રજાસત્તાક બંધારણના પહેલું વાક્ય પણ આ જ રીતે રજૂ કરાયું છે. ભારત ધેટ ઇઝ ઇન્ડિયા. વિશ્વના કોઈ પણ દેશે પોતાની ઓળખ અન્ય શબ્દથી આ રીતે કદી આપી હશે ખરી? ભારતને ઇન્ડિયા જાહેર કરીને ભારત એટલે કે હિન્દુસ્તાન નામના દેશનો શબ્દની કરામત માત્રથી એક પણ ટીપું લોહી રેડ્યા વિના નકશા ઉપરથી નાશ કરાયો છે. હિન્દુને ધર્મ જાહેર કરીને હિન્દુ નામની પ્રજાનો ધરતી ઉપરથી નાશ કરાયો છે. સ્વર્ગમાં બેઠેલા ગાંધીજીને હવે પોતાની આઝાદીની ચળવળ ઉપર પારાવાર પશ્ચાતાપ થતો હોય તો પણ નવાઈ નહીં.